જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ શિવકનકમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસની પહેલી વાર્તા કાઠાગોરને સાંભળીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. પુરુષોત્તમ માસ આવ્યો. આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે, સવારે વહેલી ઉઠે, નદીએ નાહવા જાય, નાહી ધોઈ કથા વાર્તા સાંભળે, કાઠાગોરનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતી કરતી ઘરે આવે. તે જ ગામમાં એક ડોશી અને બે વહુઓ રહે. ડોશી અને નાની વહુ સવારે વહેલા ઉઠે, નદીએ નાહવા જાય, કાઠાગોરનું પૂજન કરે. પુરુષોત્તમ માસના દિવસ આમ કરતાં કરતાં ચાલવા માંડ્યા. પણ મોટી વહુ એકે દિવસ સાથે ન ગઈ. તો નાની વહુને થયું, ચાલો આજે મારા જેઠાણીને બોલાવું. અને એમ વિચાર કરી તે પોતાના જેઠાણી પાસે ગઈ અને કહ્યું, ચાલો ભાભી, આજે નદીએ નાહવા જઈશું, નાહીશું, ધોઈશું, કથા વાર્તા સાંભળીશું, કાઠાગોરનું પૂજન કરીશું અને હરિગીત ગાતા ઘરે પાછા આવીશું. મોટી વહુ તો ખૂબ અભિમાનથી ભરેલી. તે તો બોલી ઉઠી, મારે ક્યાંય નથી આવવું. તે તો નવરી સવરીના કામ, રાંડી ભૂંડીના કામ, ગાંડી ઘેલીના કામ. હું ક્યાં તારા જેવી નવરી છું? મારે તો રજવાડીથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે ને દીકરી સાસરેથી આવે. અને વળી મારે તો ઘૂમતા વલોણા ને ઝૂલતા પારણા, કેડમાં કીકો ને કપાળે ટીકો, વાડે વાછરડા ને પરવાડે પાડા, કડકડતી ખીચડી ને સુવાવડી દીકરી. હું તો ક્યાં તારા જેવી નવરી છું? તું તારે કાંઠા કૂવા ગણતી ફર ને નદીએ નાળા રખડતી ફળ. નાની વહુને જેઠાણીની વાણી ખૂબ જ કડવી લાગી, પણ એ તો પ્રભુ નામ સ્મરણ કરતાં કરતાં સાસુને લઈને નદીએ નાહવા ગઈ. મોટી વહુને ચારેક ઓર સરખાઈ હતી. તેને વ્રતની કંઈ પડી નહોતી. તે તો ઉના પાણીની ત્રાંબા કુંડી ભરે ને છપ નાય ને ધબધબ દુબે, હાલરડા ગાય ને સુખડી ખાય. થોડા દિવસ વીત્યા ને કાઠાગોરનો કોપ થયો. આજે તો મોટી વહુને રજવાડેથી ન આવ્યા, દીકરો નિશાળેથી ન આવ્યો, વહુ પિયરેથી ન આવી ને દીકરી સાસરેથી ન આવી. મોટી વહુ તો ધ્રુજી ઉઠીને તે તો જુએ છે તો વાડે વાછરડા નહીં, પરવાડે પાડા નહીં, વલણા ઘૂમતા નથી ને પારલા ઝૂલતા નથી. મોટી વહુને પોતાના અભિમાનમાં ખૂબ પસ્તાવો થાય છે. તે તો વહેલી સવારે ઉઠી દેરાણી પાસે ગઈ અને સાસુને પગે લાગી અને વિગતસર બધી વાત કરી. ને મોટી વહુ કહે છે કે મારું તો ધનુત્પનુત નીકળી ગયું, હવે હું શું કરું? સાસુએ મોટી વહુને ધીરજ રાખવા કહ્યું અને કહ્યું કે તને કાઠાગોરનો શાપ લાગ્યો છે. તું કાઠાગોરનું વ્રત કર. ગોરમાં ખૂબ દયાળુ છે, તેની કૃપા થશે તો સૌ સારાવાના થશે. મોટી વહુએ જેમ કહ્યું તેમ કરવા લાગી. છાબડીમાં ફૂલ ને દાબડીમાં કંકુ લીધા, ધૂપ દીપ લીધા, શ્રીફળ લીધું, સુપારી લીધા, કળશ ને કંકાવટી લીધા, ખભે ચુનરી નાખી નદીએ નાહવા ગઈ. મોટી વહુએ નાહી ધોઈ કથા વાર્તા સાંભળી, કાઠાગોરનું પૂજન કર્યું અને ગીત ગાતી ગાતી ઘરે આવી. અને ઘરે આવીને જુએ છે તો જેમ હતું તેમ હેમખેમ સરસ થઈ જાય છે. જેમનું તેમ પહેલાં હતું તેમ હેમખેમ સરસ થઈ જાય છે. મોટી વહુને તો કાઠાગોર ફળ્યા. તે દિવસથી તેણે નિયમ લીધું કે જીવીશ ત્યાં સુધી કાઠાગોરનું વ્રત કરીશ, આખો પુરુષોત્તમ માસ નદીએ નાહીશ અને હરિભજન કરીશ. થોડા સમયમાં તો જેઠાણીનું ઘર ભર્યું ભાદર્યું થઈ ગયું. જે કાઠાગોરમાં જેવી વહુને રૂઠ્યા તેવા કોઈને ન રૂઠજો, જેવા વહુને ફળ્યા તેવા સૌને ફળજો. જય કાઠાગોર, જય પુરુષોત્તમ રાય. મિત્રો, હવે આપણે બીજી વાર્તા લઈને જલ્દી પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.